સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેની સાથે ચાંદીમાં પણ અનેક ગણો ભાવ વધારો થઈ રહ્યો છે. છતાં પણ ઘરેણાં પ્રિય ગ્રાહકો સોનાના ઘરેણાં ખરીદવાનું ચાલુ જ રાખે છે. અમુક ઘરેણાં પ્રિય ગ્રાહકો શુભ મુહૂર્તમાં અચૂક ગોલ્ડના ઘરેણાં ખરીદીને શુભ મુહૂર્તને સ્વાચી લે છે. આવતીકાલે તારીખ 23ને શુક્રવારે વસંત પંચમીનો પાવન પ્રસંગ છે. આ વસંત પંચમીના તહેવારમાં પણ ઘણા લોકો સોનાના ઘરેણાં ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. આ તમામ બાબતનો બહોળો અનુભવ ધરાવતા નવનીત જ્વેલ્સના રઘુભાઈ માંડલિયાએ એક ગ્રાહકલક્ષી યોજના જાહેર કરી છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોને આ ગ્રાહકલક્ષી યોજનાની ઘર બેઠા જાણકારી મળી રહે તે માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નવનીત જ્વેલ્સની આજે સાંજે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન નવનીત જ્વેલ્સના મોભી રઘુભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પાવન પ્રસંગે નવનીત જ્વેલ્સનો 102મો સ્થાપના દિવસ છે. આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે અમોએ ગ્રાહકોને ચાંદી ભેટ આપવાની જાહેરાત કરી છે. આવતીકાલે શુક્રવારે સોનાના ઘરેણાં ખરીદવા માટે વસંત પંચમીને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, જેને કારણે ઘરેણાં પ્રિય ગ્રાહકો આ શુભ દિવસે સોનાના ઘરેણાંની ખરીદી કરવાનું ભૂલતા નથી. વધુમાં રઘુભાઈએ જણાવ્યું હતું કે અમોએ વસંત પંચમીના પાવન પ્રસંગે 4 દિવસ માટે એટલે કે શુક્ર, શનિ, રવિ અને સોમવારના દિવસો દરમિયાન અમારા જ્વેલરી મોલમાંથી જેટલા વજનના ગોલ્ડ આભૂષણો ખરીદશે તેટલા જ વજનની ચાંદી ભેટમાં આપવાની ઐતિહાસિક સ્કીમ જાહેર કરી છે. ચાંદીનો ભાવ આજની તારીખે 3 લાખથી ઉપર હોવા છતાં સોનાના ઘરેણાંની ખરીદી સામે તેટલા જ વજનની ચાંદીની ભેટ આપવાની સ્કીમથી ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થશે. રઘુભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે વસંત પંચમીનો પાવન પ્રસંગ અમારા પરિવાર માટે પણ ખૂબ જ મોટો છે, કારણ કે આ શુભ દિવસે નવનીત જ્વેલ્સનો 102 વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. રઘુભાઈએ 1-to-1 મુલાકાત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જો પૈસાની બચત કરવી હોય તો સોનું અને ચાંદી બંને ખરીદવા માટે બેસ્ટ છે. ચાંદીમાં જે લોકોએ રોકાણ કર્યું છે તે લોકોને 1 વર્ષ દરમિયાન 3 ગણું રિટર્ન મળ્યું છે. તેમજ ગોલ્ડમાં પણ સારું એવું વળતર દરેક ગ્રાહકોને પ્રાપ્ત થયું છે. આ પેઢી 100 વર્ષ જૂની હોવા છતાં આ પેઢીના સંચાલકો આજની તારીખે પણ નાના મોટા સોના ચાંદીના ઘરેણાં તૈયાર કરવા માટે લેબર કામ કરતા હોવાનું આજની અમારી મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન રઘુભાઈ ની સાથે દેવેન્દ્રભાઈ અને બંને ભાઈઓના દીકરા વેદાંત અને વૃત્તાંત ગ્રાહકલક્ષી ભેટ આપવાની જાહેરાતને વધાવી લીધી હતી. આ તકે રઘુભાઈએ GTPL જામનગર ન્યૂઝને ચાંદી ભેટ આપવાની સ્કીમ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા નવનીત જ્વેલ્સના શોરૂમ ખાતે આવ્યા છે અને ખાસ કરીને આવતીકાલે શુક્રવારે વસંત પંચમીનો શુભ પ્રસંગ છે, તહેવાર છે અને ખાસ કરીને મુહૂર્ત પણ છે. એટલે એ સમય દરમિયાન લગભગ લોકો પોતાના ઘરમાં લગભગ ગોલ્ડના ઘરેણાં વસાવતા હોય છે, એટલે કે ખરીદતા હોય છે અને આ મુહૂર્તને સાચવતા પણ હોય છે. ગોલ્ડનો ભાવ અત્યારે આસમાને છે, છતાં પણ જે લોકો ઘરેણાં પ્રિય ગ્રાહકો છે એ લગભગ લોકો આ બાબતમાં જાગૃત હોય છે અને દિવસે ને દિવસે એ લોકો ઘરેણાં વસાવી પોતાનું સેવિંગ કરતા હોય છે, એટલે કે બચત કરતા હોય છે. આ મુહૂર્તને એ લોકો ભૂલતા પણ નથી. અને ખાસ કરીને આવતીકાલે આ શુક્રવાર છે એટલે આ રીતે એક નવનીત જ્વેલર્સ દ્વારા એક ગ્રાહકલક્ષી એક સ્કીમ મૂકવામાં આવી છે કે જેટલું સોનું તમે લ્યો એટલી જ સામે ચાંદી એ ફ્રી મળશે. એટલે આ રીતની એક સુપર વ્યવસ્થા ઊભી કરી છે અને ખાસ કરીને એ પ્રમાણે આજે તૈયારી પણ છે. આજે ગુરુવાર છે, આજે લગભગ અત્યારે 5:30 વાગ્યાનો પીરિયડ છે. લગભગ આવતીકાલની તૈયારી માટે ગ્રાહકો ખાસ કરીને એના જે સ્ટાફગણ છે એને પણ ખાસ કરીને સૂચના આપવાનું શરૂ થઈ ગયું છે. 22 કેરેટનો ભાવ આજની તારીખે 1,36,200 છે 10 ગ્રામના ગોલ્ડનો. અને ચાંદીની વાત કરીએ લગભગ 3 લાખ રૂપિયાને 1 કિલો ચાંદીનો ભાવ છે અત્યારે. તો આપણી સાથે રઘુભાઈ જોડાયેલા છે માંડલિયા, કે જે એક આમ ખાસ કરીને એટલા માટે પણ આ સ્કીમ એક મૂકી છે કારણ કે આવતીકાલે શુક્રવાર છે, વસંત પંચમીનો એનો જે સ્થાપના દિવસ છે, એટલે લગભગ 102 વર્ષમાં એ મંગલ પ્રવેશ કરે છે. 102મો સ્થાપના દિવસ છે. એટલે આ દિવસને યાદગાર કરવા માટે આ એક ગ્રાહકલક્ષી સ્કીમ મૂકી છે. તો આપણી સાથે રઘુભાઈ માંડલિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે સ્કીમ મૂકી છે તો આ પ્રમાણે ચાંદીનો ભાવ બહુ ઊંચો છે, આસમાને છે, અને તમે કીધું કે સોના સામે ચાંદી ફ્રી, તો આ રીતે કેવી રીતે એડજસ્ટ થાય બધું? અમારો 102મો વર્ષમાં પ્રવેશ છે. અમે અગાઉ પણ જ્યારે ચાંદી સસ્તી હતી ત્યારે પણ આની પહેલાં સ્કીમ મૂકી હતી, તેથી સોના સામે ડબલ ચાંદી આપેલી છે અને અમે જે બોલ્યા હતા એ પ્રમાણે આપી જ છીએ. અને આ વખતે પણ અમારો ઈચ્છા એવી છે કે ગ્રાહકો અમારા ખૂબ જૂના છે, અમારે બધા સાથે આત્મીયતા ઘણી છે. બીજા ડિસ્કાઉન્ટો આજે હું કોઈ 10% લખીશ તો બીજા કોઈ 15% આપશે. એના કરતાં અત્યારે ચાંદીનો ક્રેઝ એ ઘણો છે. ચાંદી લોકો ખરીદવા માટે પડાપડી કરે છે અને એક સમય તો ચાંદી મળતી નહોતી, એવો પણ સમય આમાં ચાંદીમાં આવ્યો છે. એટલે અમે કીધું કે ચાંદી શુભ પણ ગણાય, ચાંદી સુકનવંતી પણ ગણાય. સોનું તો સુકનવંતી ખરીદે, પણ ચાંદી એને ભેટમાં મળે તો એ વધારે સુકન્યા ગણાય.
એવો અમારો સનાતન ધર્મમાં પણ આપણે ચાંદી લેવાનું મહત્વ વધારે છે સોના કરતાં પણ, કે જે કોઈ ધનતેરસ હોય કે વસંત પંચમી હોય કે અક્ષય તૃતીયા હોય તેની માણસો સોનું લેવા પહેલાં ચાંદીનો એક સિક્કો લેતા હોય છે, કાં કોઈ માતાજીનો ચાંદીનો લેતા હોય છે, કોઈ ચાંદીના લગડીઓ લેતા હોય છે, કોઈ ચાંદીનું ભગવાન માટે વાસણો લેતા હોય છે. એમ ચાંદી અનેક રીતે સુકનવંત સાથે સંકળાયેલી છે. એટલે અમે કીધું કે ચાંદી આપણે ફ્રી ઓફ આપીએ, કે ભાઈ એને ચાંદી આપોઆપ મળી જ જાય, પહેલાં એને ચાંદી પરચેસ થઈ જાય, એમ કે એનું સીધું બિલ બનેલું એટલે ચાંદી એનો સિક્કો એ સીધો હાથમાં આવી જાય. 10 ગ્રામ ખરીદી કરે 10 ગ્રામનો સિક્કો આવી જાય, 100 ગ્રામ ખરીદી કરે તો 100 ગ્રામનો સિક્કો હાથમાં આવી જાય. આવા ઉદ્દેશથી અમે અમારો 102 વર્ષનો જે પ્રવેશ છે એને ઉજવવા માગીએ છીએ. ગ્રાહકો સાથે અમારી આત્મીયતા છે એ જેમ બને એમ વધુ કેળવવા માગીએ છીએ. વાત આવી, આવતીકાલે એક દિવસ જ વસંત પંચમી છે, એટલે શુક્રવારે. મહિનું એવું હોય કે ક્યારેક પૈસા હાથ ઉપર ન હોય, વસંત પંચમીનો તહેવાર ચાલ્યો જાય, અને ક્યારેક એવું બને કે ગ્રાહકો બહારગામ હોય, તો એ માટેની કાંઈ વ્યવસ્થા, ટૂંકમાં એડવાન્સમાં કાંઈ વ્યવસ્થા કે ભાઈ આટલા દિવસ આપણે આ સ્કીમનો લાભ ગ્રાહકો લઈ શકે? આ માટે અમે છે ને શુક્ર, શનિ ને રવિ એવું નક્કી કરેલું, પણ 26મી તારીખે પણ પ્રજાસત્તાક દિન છે, એ દિવસે પણ લોકોને રજા હશે અને લોકો ખરીદી શકે. આ એટલા માટે આ સ્કીમને અમે 4 દિવસ ચલાવી રહ્યા છીએ, અને 4 દિવસમાં સંપૂર્ણ ગ્રાહકને પૂરેપૂરો લાભ મળશે. અને 4 દિવસમાં કોઈ એડવાન્સ બુકિંગ કરી જશે, અને 4 દિવસ પછી પણ જો એને લેવાનું થશે, એડજસ્ટમેન્ટ હશે, તો એ ત્યારે પણ આપશું અમે, પણ 4 દિવસની અંદર એને એડવાન્સ લખાવી દેવું પડે. ધારો કે હવે આ સ્કીમની વાત તો પૂરી થઈ, પણ હવે ધારો કે આ જે પ્રમાણે અત્યારે ગોલ્ડનો ભાવ વધે છે અને ચાંદીનો ભાવ પણ વધે છે, તો એનું ભવિષ્ય શું છે અત્યારે? ધારો કે ગ્રાહકો અત્યારે પૈસા પડ્યા હોય તો લેવાય કે ન લેવાય? આપનો ધારો કે તમે 100 વર્ષથી આ બાબતમાં બહુ એક્ટિવ છો, તો શું માર્ગદર્શન દેશો ખાસ કરીને ગ્રાહકોને? બંને સારું છે, સોનું ચાંદી બે સારું જ રહેશે. બહુ કાંઈ ધૈર્ય થોડુંક રાખો તો ચાંદી વધારે સારી છે, અને સોનું કે ક્યાંય બહુ ઘટે એવું કાંઈ છે નહીં. આમાં 5-25 હજાર રૂપિયાની વધઘટ તો આવ્યા જ કરતી હોય છે, મેટલ છે. પણ હવે મને એમ છે કે આખી જે વોર છે ને, હવે મેટલનો વોર થઈ ગઈ છે વર્લ્ડ આખામાં. એટલે મેટલ દરેક યુઝર તો ઠીક છે, પણ બીજી જગ્યાએ પણ આનો ઘણો ઉપયોગ થાય છે, અને બધી બેન્કો વર્લ્ડની બધા મેટલ કલેક્ટ કરી લે છે અત્યારે. ધારો કે ચાંદીની વાત કરીએ તો કિલો 2 કિલો લેવી હોય ચાંદી કોઈને પૈસા બચત કરવા માટે, તો લેવાય કે ન લેવાય? અથવા તો આપની પાસે મળે? હા, મળી જાય અને લેવાય. આ લેવાય. ચાંદી કોઈ પણ ભાવથી તમે લેશો, ધીરજ રાખશો તો ચાંદીમાં પૈસા ગુમાવશો નહીં. અમારે ઓગસ્ટ મહિનામાં જે ચાંદીનો ભાવ હતો ને એનાથી 3 ગણો ભાવ છે અત્યારે, 2025 ઓગસ્ટમાં હતો. એટલે તમે સમજી શકશો ચાંદીમાં લોકોના પૈસા વ્યર્થ નથી ગયા, અને ડબલ ટ્રબલ થઈ ગયા, 3 ગણા થઈ ગયા છે. હા, 3 ગણા થઈ ગયા છે. એટલે સારું છે, એનું ભવિષ્ય પણ સારું છે. અહીંથી પણ હજી ભવિષ્ય સારું છે. એટલે આ રીતે જોયું કે આ 102 વર્ષનો અનુભવ, અને ખાસ કરીને જેના પરિવારમાં પણ એક સોના ચાંદી સિવાય ને 365 દિવસ આ દુકાન કે શોરૂમ ખુલ્લો રહી છે. નવનીત જ્વેલર્સનું બહુ મોટું નામ છે, અને આવતીકાલે ગ્રાહકલક્ષી જે પ્રમાણે સ્કીમ આપી છે, તો લગભગ ગ્રાહકોએ એક સોકન સાચવવું જોઈએ. ખાસ કરીને સોનું ચાંદી એટલા માટે ઘરમાં વારંવાર લેવાય કે એક તો આપણી પોતાની સમૃદ્ધિ પણ વધે છે સોનું ચાંદી લેવાથી, અને ખાસ કરીને આપણી બચત પણ થાય છે, અને એ પૈસા ક્યારેય વપરાતા નથી. અને જેથી કરીને એ રાતે 12 વાગ્યાનો હોકારો છે પૈસા, એટલે લગભગ ખેંચાખેંચી ભલે થાય પૈસામાં, પણ ખરેખર આ રીતની વસ્તુ વસાવવી જોઈએ કે જેથી કરીને આપણા બાળકોનું આપણું ભવિષ્ય ઉજળું રહે.